તો ચૈત્રભાઈ વસાવાના સોશિયલ મીડિયાની અંદર હાલ તો ઘણા બધા વિડીયો થયા છે વાયરલ। ચૈત્ર વસાવા તમને લોકોને ખબર છે કે 80 દિવસ જેલની અંદર મિત્રો વાત કીધો રહીને આવ્યા છે। ત્યારબાદ તેમને એટલી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો કે તેના વિશે વાત જ ના કરો। શું મળતી માહિતી મતલબ જાણકારી મળેલી છે તમને બધા લોકોને A to Z જાણકારી બતાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલા ભાઈ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। હવે તમને બધા લોકોને ખબર છે કે ચૈત્ર વસાવા 80 દિવસ જેલની અંદર મિત્રો વાત કીધો રહીને આવ્યા છે। હવે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવ્યા બાદ મિત્રો તેમનું એક ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા અંદર થયું છે વાયરલ। જે ઇન્ટરવ્યુની અંદર મિત્રો ચૈતરભાઈ વસાવા ખુલ્લી આમ કહે છે સૌપ્રથમ તો જેલની અંદર ગયા હતા ત્યારે તેમના કપડા કાઢી નાખવામાં આવ્યા હતા, બીજા આપી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કીધું છે ઘણી બધી પરિસ્થિતિનો સામનો ચૈત્ર વસાવાને કરવો પડ્યો હતો। ચૈત્ર વસાવા ભલે એક આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે, છતાં મિત્રો વાત કીધું આમ લોકોની જેમ જ ચૈત્ર વસાવાને પણ જેલમાં રાખવામાં આવ્યા છે। ત્યાંના પોલીસ સાહેબોએ ખુલ્લેઆમ કહી દીધું હતું કે ચૈત્ર વસાવા ધારાસભ્ય છે તો બહાર છે, અંદર નહીં। તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા સાથે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક કેદીઓ જેમ જ વ્યવહાર કરવામાં આવતા। મેન મુદ્દો એ હતો કે ચૈતરભાઈ વસાવા જે જેલની અંદર હતા કે તો મિત્રો ઘણા બધા કોબરાઓ નીકળતા હતા। ઘણી વાર ચૈત્ર વસાવા સાથે ઘટના ઘટી। હવે તમે વિચાર કરી શકો છો એક ધારાસભ્ય પોતે મિત્રો વાત કીધું તેમને કોબરાઓની સાથે સોવું પડે છે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું આટલી એવી સુવિધા ન હતી। હવે ચૈતરભાઈ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે, ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે કે ત્યાં મિત્રો શું સાપો નીકળતા હતા। હાલ તો મિત્રો વાત કીધું ચૈત્ર વસાવાનું ઇન્ટરવ્યુની અંદર ચૈત્ર વસાવાએ ખુલાસાઓ કર્યા છે। બાકી આના વિશે આપણે કઈ પણ એમ નથી કહેતા કે ભાઈ આપણે અત્યારે સારું કરી નાખો તે કરી નાખો, આપણે કોઈનો વિરોધ પણ નથી કરતા, આપણે કોઈને એમ પણ નથી કહેતા કે ભાઈ આવું કેમ છે તેવું કેમ છે ફલાણું કેમ છે, સુવિધાઓ કેમ આપો કેમ નથી આપતા, પરંતુ વિડીયો બને એટલો શેર કરી દેજો ભાઈઓ। મારી મિત્રો વાત કીધું એક જ એવું છે કે ભાઈ તમારા સમક્ષ વિડીયો પહોંચે, ચૈત્ર વસાવે જે પણ કહ્યું એ તમારા સમક્ષ પહોંચે અને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણકારીઓ મેળવી શકો। વિડીયોને બને એટલો શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે। તે બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।